કે તમને એવું લાગશે કે તમે આમ બે થેલી ઠપકારી એવું લાગે છે, એક ક્વાર્ટર હાફ ઠપકારી એવું લાગે તો પણ દોસ્તો આપણે આવી ગયા છે જે પાટણના બાજુમાં જે ડાયનાસોરનો જે પાર્ક છે, સરસ મજાનું તમે જોઈ શકો છો. ત્યાં આગળ આપણે મસ્ત જે જોવાલાયક સ્થળ છે, તમે પણ આવો, મસ્ત મજા આવે છે. અમે પણ આવ્યા છે, તમને પૂરું જાણકારી બતાવીશું કે કેવું અંદર છે, કેવું ફરવાલાયક સ્થળ છે. તો બના રહેજો વિડીયોના અંદર. પહેલો જે આ ડાયનાસોર છે, અભ્યાસ જોયું કે ઓના અંદર કબૂતર એક માળો કરી રહ્યો છે. એટલે તમે જુઓ કે અહીંયા ફરવાનું સ્થળ જોરદાર છે. હજી તો આપણે અંદર ફરવાનું બાકી છે, તો બન્યા રહેજો બ્લોગના અંદર. આ બીજા ડાયનાસોરમાં તમે જાણી રહ્યો છો કે આ જે ઇંગ્લિશમાં લખેલું છે, આપણને ડાયનાસોર જે નેમ જે ઇંગ્લિશમાં છે, એનું જે સ્પીકર અહીંયા નીચે મૂકેલું છે, આ પણ સરસ મજાનું છે. આને પણ થોડું ઘણું ડેમેજ થયું છે. ઘણા લોકો જે હાથ અડાડતા હોય છે, અમુક જે જૂના થઈ ગયા એના કારણે. અને આ જે ત્રીજો અને પેલી સાઈડ મોટું છે, હાઈ લેવલમાં છે, તમે જુઓ એ પણ જોરદાર છે. અને આ જુઓ કે આ નાનું, અને અંદર જે ઈંડા છે, ડાયનાસોરનો જે ઈંડા છે એ પણ સરસ મજાના છે. તો વિડીયોના અંદર બન્યા રહેજો, તમને પૂરો વિડીયો બતાવીશું. દોસ્તો આપણે જે અહીંયા જોવા આવ્યા હતા, અહીંયા જે ઓપરેશન ચાલુ છે, તમે જુઓ ખાલી અહીંયા ઓપરેશન લોકો કરી રહ્યા છે. કેમ કે થોડા ઘણું ડેમેજ આવ્યું છે, એના લીધે એમનું ઓપરેશન ચાલુ છે. એટલે આ વ્યક્તિઓ કરી રહ્યા છે. અને આ જે ઊંચામાં ઊંચો ડાયનાસોર, અને આપણે હજી અંદર જઈશું, અંદર જવાનો પેલી સાઈડ રસ્તો છે. એટલે બના રહેજો, બહુ મજા આવશે. ડાયનાસોર જે પ્રજાતિઓ છે, કેવી રીતે એમના ઈંડામાંથી જે અને કેવી રીતે એમને મૃત્યુ પામ્યા હતા. અને ઘણા વર્ષો પહેલાં જે જૂના હતા ડાયનાસોર પહેલાંના સમયમાં કે આગ ફેંકતા હતા, એવા અનેકો જોવા મળતા હતા. એટલે હવે આ દુનિયામાં નથી. એટલે બહુ એ પણ કહી દઉં કે કેવી રીતે પ્રજાતિ છે. તો બન્યા રહેજો બ્લોગના અંદર, ખૂબ કન્ટિન્યુ ચાલુ રાખશું. દોસ્તો આ મોટા ડાયનાસોરમાં મને એક નોટિસ કરી મેં કે જ્યારે આ સ્પીકર બોલે છે ત્યારે એનું પેટ પણ હાલે છે. એટલે એવું લાગે કે સેમ બોલે છે એવું એમના અંદર ગોઠવેલું છે. એટલે આ પણ બહુ ગમ્યું. એમની પૂંછડી પણ જે ટાઈમસર હલે છે. અને આ જુઓ કે જેમ બોલે એમ પેટ પણ હલે છે. એવું લાગે કે કેમ જેમ જીવતું હોય ને એવું લાગતું હોય છે. એટલે આ બોલે એવી રીતે પેટ પણ હલે છે અને પૂંછડી પણ હલે છે. એટલે અને આ છે એનું બાજુમાં જે ઊભું છે એનું પણ થોડા ઘણું ડેમેજ થયેલું હતું. એને પણ થોડી ટ્રીટમેન્ટ કરેલી છે. પગ ઉપર તમે જોઈ રહ્યા છો કે ત્યાં આગળ ટ્રીટમેન્ટ કરેલી છે. અને આ છે સૌથી નાનું એના બાજુમાં, એટલે આનું છોકરું ગણીએ. અને આ જુઓ નર ને માદા બે સાથમે. પેલી સાઈડ જે કબૂતરના ઉપર ડોકમાં તમને બતાવી દઉં કે ડોકમાં જે ઘર કરે છે કબૂતરે. આવો તો પણ મજા આવશે, તમે પણ જોવાલાયક સ્થળ છે. આ બાજુ જે કંકાલ, એટલે જે એનું જે બોડી આવે છે એવું ટાઈપ ગોઠવેલું છે. પહેલાં આ ટાઈપ હતું. આ જો ખાલી એમને કંગાળ. હવે આવ્યું છે એન્ટર, જે અંદર ઈંડાઓ બિંડાઓ છે ત્યાં આગળ મસ્ત સરસ મજા, ઓટોમેટિક જોરદાર વિન્ડો પણ છે. હા જુઓ સાદું જોરદાર. અહીંયા સ્ટાફ સિવાય કોઈએ પ્રવેશ કરવો નહીં. સરસ મજા. ભાઈ ભાઈ દોસ્તો આ છે જે ડાયનાસોરની જે હાડકા આવી તે જોઈ શકો છો કે જે ઓરિજિનલ હોય કે ડુપ્લિકેટ ખબર નથી, પણ જે મળેલા ટાઈપ એવું દેખાઈ રહ્યું છે કે જે એમને હાડકી આખી ડેડ બોડી હાડકા તમે જુઓ કે આખું પ્રવેશ આખી હાડકાની જે આવે છે એ બધું છે. અને આ જુઓ કે જે પહેલાં સૌ પ્રથમમાં જે ઈંડાઓની જે પ્રજાતિ વધી હતી જે ડાયનાસોરની, કેવી રીતે જે અહીંયા સેમ્પલ મૂકેલા છે. અને આવી રીતે વૃક્ષ પણ હતા, આવી રીતે પથ્થર પણ હતા. ને શરૂઆતમાં જે ડાયનાસોરની પ્રજાતિ વધી હતી પહેલાં તમે જુઓ કે ઈંડા પણ મૂકેલા છે, ઈંડા ટાઈપ. અને જે પહેલી સાઈડ જે તમે જુઓ કે આ જે આ લાઈનમાં ત્યાં આગળ ઈંડા જે ફૂટીને જે ડાયનાસોર બહાર આવેલા છે. એટલે હજી પણ થોડા ઘણા ડાયનાસોર બાકી છે. અને અહીંયા જે લખેલું છે પણ ગુજરાતીના અંદર કે ડાયનાસોરના જે ઈંડા અને એમની એનિમેટો એવી રીતે જે લખેલું છે પ્રોસેસ. અને જે ઉડતું તીર એટલે ઉડતું જે ચામાચીડિયું ગણે એ પણ છે ડાયનાસોર. એટલે મોઢામાં આગ ફેંકતું ને એ રહ્યું. દોસ્તો આ છે મૂળ અને એની જે જાણકારી છે. અને આ છે ડાયનાસોરનું. અને આ જે સૌ પ્રથમ જુઓ ખાલી કે સિલોફાઇસિસ એમના જે હાડકા અને ઈંડા અહીંયા તમે જુઓ. અને આ સેમ્પલ છે. દોસ્તો આપણે જે નીચે જોઈ લીધું છે, હવે ઉપર જવા માટે જે લિફ્ટનો ઉપયોગ સરસ મજાનો છે. એટલે હવે આપણે લિફ્ટનો
જે સહારો લઈને ઉપર જઈશું અને જે લિફ્ટમાં તમને કહી દઉં કે 7થી વધારે વ્યક્તિઓને બેસવું નહીં. એમાં જે અહીંયા સુરક્ષા લખેલી છે. એટલે હાલમાં લિફ્ટ જે ઉપર જેલી છે એટલે આપણે ઉપર જઈ ત્યાં આગળ મળીશું. સૌપ્રથમ જે પહેલો માળ આવે છે તેનું DNA જે આવે છે એનું પ્રાસક યુગના પર્યાવરણ અને જે માનવની પ્રજાતિ હતી સૌપ્રથમ. અને જુઓ અહીંયા જે મસ્ત રીતે મુંડીઓ ટાઈપ જે ગોઠવેલો છે અને અહીંયા જુઓ જે શરૂઆતમાં જે બંદરોમાંથી જેવી રીતે માનવ બન્યા એવી રીતે આખી ફૂલ ડિટેલ અહીંયા જે અહીંયા તમે જોઈ શકો છો. ફૂલ જે માનવ જે આખી પ્રોસેસ બની હતી, જે બચપનમાંથી પહેલાં જે ઓદરાઓ હતા એટલે એના પછી આસ્તે આસ્તે પછી માનવ કઈ રીતે બન્યા એ આખી પ્રોસેસ છે. દોસ્તો ત્યાં આગળ સ્ટુડન્ટ આવેલા છે એટલે આપણે ડિસ્ટર્બ નથી કરતા. અને ગર્ભ વિકાસનું જે મહિલાનું જે આખી પ્રોસેસ છે, બચ્ચો કેવી રીતે જન્મ થાય એવી આખી ડિટેલ છે. સરસ મજાનું છે. અહીંયા તમે આખી પ્રોસેસ જોઈ લો. અહીંયા જે હાડ પિંજરનું છે આખી પ્રોસેસ, જે માનવ પદાર્થનો અડધા પડકારો, તે અડંડ અને આ હેન્ડ અને આ જે હેન્ડ્સ અને આ ફેર એટલે આખી પ્રોસેસ છે. અને જે હૃદયનું જે હાડ અને જે એની યકૃત અને આ ફેફસા અને હૃદય એટલે આપણો દિલનો ધબકારો, આખી પ્રોસેસ. અને જો કે જે અન્નનળીની પ્રોસેસ હોય છે, અન્નનળી જે આપણે અન્ન જે ગળીએ છીએ એ કેવી રીતે પ્રોસેસ આખી હોય છે. અને આ જે છે અન્નનળીનો વિસ્તાર એટલે જે પાચન જે શક્તિનું જે હોય એને કહેવાય પેટ શુદ્ધ ભાષામાં. અને જે આપણા જે મોટું આંતરડું અને નાનું આંતરડું એનું આખી પ્રોસેસ. અને આ જે આખું જે ડેમો બતાવે છે કે આપણું આટલું એન્જિન હોય છે પાચન તંત્રની ક્રિયાનું આખું પ્રોસેસ. અને આ જે કિડનીનું જે આપણું હાર્ડ જે ઉર્જા છે કે એટલે મૂત્રને પચન કરે એ ટાઈપ. ના જે બંને કિડનીઓ છે સરસ મજાનું છે. આપણે હવે બીજા ફ્લોર ઉપર આવી ગયા છે. અહીંયા જે દાણાનું જોરદાર બિયારણ વાયેલું છે સરસ મજાનું. અહીંયા જે હાઇડ્રોક જે આપણને જે ઓક્સિજન મળે છે એનું કેવી રીતે પ્રોસેસ હોય છે તમે જુઓ કે આ દાણાઓ વાયેલા છે ને એની આખી પ્રોસેસ હોય છે. એ તમને બતાવી દઉં કે કેવી રીતે આખી પ્રોસેસ હોય છે. આ છે વૃક્ષમાં અંદર જે ટપક સિંચાઈ પદ્ધતિ ગોઠવેલી છે. આમના અંદર કેવી રીતે વૃક્ષથી આગળ ઉત્પાદન થતા હોય છે એ પણ જે અહીંયા ટપક સિંચાઈ પદ્ધતિ ઉપયોગ દ્વારા વધે છે. જે છોડ વધતા હોય છે. તમે જુઓ કે પાઇપને જે ટપક સિંચાઈ ગોઠવેલી હોય છે એટલે આ ડેમો વાયેલો છે. અને આ જે સરસ મજાનું નોબેલી જે આપણે વાત કરીએ કે જે પ્રોસેસ આખી દેશી ભાષામાં કે લેબોરેટરીનું જે આખી પ્રોસેસ અહીંયા છે સરસ મજાની અને જોરદાર સરસ મજાનું છે. આખી લેબોરેટરીનું આખું લેબ છે અહીંયા. એટલે આપણે અહીંયા શું મોડું થાય છે એટલે અહીંયા જોતા નથી. આપણે જઈશું ત્રીસરા માળ ઉપર. આ છે ઓપ્ટિક ગેલેરી એક્ઝિટ. એટલે અહીંયા પણ જોઈ લઈએ કે શું ઓપ્ટિકસનો પરિચય. જેમ આપણો પૃથ્વીનો ગોળો જેમ ભમતો હોય એવી રીતે આ જે પ્રોસેસ ગોઠવેલી છે. એટલે પૃથ્વીનો ગોળો જેમ ભમે છે એવી રીતે આખી પ્રોસેસ પણ સરસ મજાની, એ પણ મસ્ત મજાનું. અને અહીંયા જે મસ્ત પેપરનું જે ભૂત તમે જુઓ અહીંયા ગોઠવેલું છે. એટલે કોઈ સ્પર્શ કરવું નહીં. અહીંયા જે કહેતા ને કે ભૂત દેખાણું ભૂત, એનો જે ગ્લાસ ગોઠવેલો છે. એના જે કેવું છે જર્મની તમારો ઓખનું ઇન્દ્ર હોય છે એવા ગ્લાસો પણ અહીંયા અનેકો ગોઠવેલા છે. અને તમારા અંદર જે બળ હોવું જોઈએ રોધવું પણ જે ઓખનો નિંદ્ર કે અહીંયા જે લેફ્ટી હેન્ડલ અને એવું બધું છે પ્રોસેસનું છે. અહીંયા જુઓ કે પ્રોસેસ અલગ છે. એટલે ધ્રુવીકૃતા સ્કીન દ્વારા ધ્રુવીકરણ. અને હાલમાં જે શરૂઆતમાં જાણીએ કે ઘણા બધા ફોન પણ વીઆઈપી આઈફોન દ્વારા કે અનેકો કેમેરા આવી ગયા છે તમે જોતા હશો. તો સૌ પ્રથમ જે કેમેરો જે આ હતો તમે જુઓ. અને એના પછી પ્રોસેસો અલગ થતા પછી આ અલગ પ્રોસેસ આવી ગઈ છે કેમેરાની. એટલે આ કેમેરાની પ્રોસેસ બહુ હજી પદાર્થ વધે જતી હોય છે. નિકોનના ઘણા કંપનીઓના જે મળતા હોય છે કેમેરાઓ. એટલે સૌ પ્રથમમાં જે આ ગોઠવેલો હતો કે જે માણસ જે તમને લાગતું કે ઊંધો હોય તે તમને હમો લાગે ને હમો હોય એ ઊંધો લાગે એ પદાર્થ જેવા હતા કેમેરા. એટલે જે આમ પેલો ડબ્બો હોય ને સૌ પ્રથમ એવી રીતે ડબ્બો હતો. તમને ડેમો બતાવી દઉં કે આ ટાઈપ જે ડબ્બા ટાઈપ હતો અને આવો કેમેરો હતો. અને આ પ્રોસેસ જે જુઓ અને આ ટાઈપ તમને લાગતું હતું. અને આ છે ચંદ્રયાન. તમે જુઓ કે જે થોડા વર્ષો પહેલાં જે ચંદ્રયાન આપણું લેન્ડ થયું હતું એનું પ્રોસેસ છે આ બધી. અને જે અંતરિક્ષમાં જે મિસાઇલ ગઈ હતી અને આનું ચંદ્રવાહન હતું આવી રીતે પ્રોસેસ હતી.
દોસ્તો જે પાણીના અંદર જે જહાજ ચાલતું હતું એની પ્રોસેસની વાત કરીએ તો પ્રોસેસમાં જે જહાજના અંદર જે ઉપર જે ઊંધો છે આમ ગણીએ તો એવો આયલો ગોઠવેલો હતો, જે એવો પાઇપ ગોઠવેલી હતી. તો એનો ડેમો આ છે, તમે જુઓ કે એનો ડેમો તમને એવું લાગતું છે એનું સીધું તમને ઉપર જે અહીંયા જે નીચે છે પણ આ સેટ ઉપર દેખાય છે, એટલે એની આખી પ્રોસેસ અલગ છે. એટલે આ ટાઈપ જે બધું ગોઠવેલું હતું. અને આ સરસ મજાનું જે ફરવા લાયક સ્થળ છે. અહીંયા છોકરા પણ જે આવતા હોય છે સરસ મજાના, એટલે તમે પણ આવો, બહુ મજા આવશે. આપણને અહીંયા જે બટન દબાવવાનું કીધું છે એટલે અહીંયા પ્રોસેસ હા 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 કરંટનું છે યાર. અને ખાસ આ તમારા માટે કે જે ઘણા લોકો લાગતું છે કે આ ઊંધું હમો છે, પણ તમે સરસ મજાનું કે જેમ ડેમો બતાવી જેવું કે અમારે જે વિપુલભાઈ જો ખાલી પડતા આમ એવું લાગતું કે પડી રહ્યા છે, પણ આ જે એવું ટાઈપ ગોઠવેલું છે કે સરસ મજાનું તમને લાગતું છે. આપણે પણ ટ્રાય કરી લઈએ દોસ્તો. આ રૂમ એવું છે સરસ મજાનું કે તમને એવું લાગશે કે તમે આમ બે થેલી ઠપકારી એવું લાગે છે, એક ક્વાર્ટર હાફ ઠપકારી દે એવું લાગે. તો પણ અહીંયા એ સરસ મજાનું છે. અહીંયા પેન્ટિંગ પણ જોરદાર છે અને તમે ઊભા ના રહી શકો એવું જોરદાર છે. આ પણ તમને આવવાનું જોરદાર જોવા જેવું છે, એ પણ આવીને જુઓ. એ જે દોસ્તો આ જે તમે જુઓ કે આ રૂમના અંદર એવું છે કે અહીંયા તમે જે તમારી મોટી હાઈટ લાગશે અને આ બાજુ તમે જે ખૂણાના અંદર જશો તો હાવ કે જેનું છોકરું ટાઈપ લાગશે. જુઓ ખાલી તમે જુઓ કે હાવ કે નોની પ્રોસેસ લાગશે કે હાઈટ કમસે કમ જે 4 ફૂટ કે 3 ફૂટ જેટલી લાગતી હશે તમને. અને અહીંયા તમે જેમ ઉપર આવશો અહીંયા તો આખી પ્રોસેસ ઊભી થઈ જાય, એટલે ગણો કે જે 5 ફૂટનો જે આદમી હોય ને એવું લાગતું છે અને ત્યાં આગળ જે આખું બાળક જેવું લાગતું હોય છે. તો દોસ્તો આ તો આ ડાયનાસોરનું આખું ડિટેલમાં તમને જે આપણને જાણકારી હતી એ આખી પ્રોસેસ તમને કહી દીધી. અને તમે પણ અહીંયા આવો, જે સરસ મજાનું જોરદાર જે અહીંયા સ્ટુડન્ટો પણ ત્યાં આગળ આવે છે અને બહુ જે શીખવા લાયક સ્થળ છે. જે ઘણા લોકો સ્ટુડન્ટો જે એમના પરિવારો જે એમના છોકરાઓને લઈને આવે એ સરસ મજાની જોરદાર છે જગ્યા. એટલે એમને છોકરાઓને શીખે પણ અને મનોરંજન અને એમને છોકરા પણ ખુશ થાય એવી જગ્યા છે. તેને જય માતાજી.